નડિયાદના વૌધા રોડ પર બેલોદરા નજીક શેડી નદીના ઓવરબ્રિજ પર રિપેરિંગ દરમિયાન દુઃખદ અકસ્માત સર્જાયો। દિલ્હી બિલ્ડકોન એજન્સીના કામ દરમિયાન એક મજૂર 50 ફૂટ ઊંચાઈથી પડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા મૃત્યુ પામ્યો। પરિવારજનોએ માર્ગ અને બાંધકામ વિભાગ પર સેફટી સાધનોના અભાવ અને અનશિક્ષિત મજૂરોને કામે લગાડવાનો આરોપ લગાવ્યો। કલેક્ટરના જાહેરનામા છતાં પોલીસ હાજરીમાં ટુ વ્હીલર સહિત વાહનોની અવરજવર યથાવત રહી, જેની સામે પોલીસે મૌન સેવ્યું। આ ઘટનાએ સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાવ્યો છે। આ કપડવન નડિયાદ બ્રિજ ઉપર રોડ જે થાય છે બ્રિજનું કામ એ 2 મહિનાથી ચાલુ છે, હજુ પૂરું થયું નહીં। રેલિંગો મારી છે, જે પહેલાં સિમેન્ટનું હતું એ પેરાફિટ એ કાઢી નાખવામાં આવ્યું છે અને આ ઓનું કરવામાં આવ્યું છે। એ કામ બિલકુલ ખરાબ છે। જો સાધન બાઇક પછડે તો એ સીધું નદીમાં જ પડી જાય એવું છે। શું હોવું જોઈએ તમારી દ્રષ્ટિએ? એ અત્યારે એ સિમેન્ટનું જ હોવું જોઈએ, તો જે પાકું બાંધકામ પેરાફિટ થઈ શકે। આ કપડવન નડિયાદ બ્રિજ ઉપર રોડ જે થાય છે બ્રિજનું કામ એ 2 મહિનાથી ચાલુ છે, હજુ પૂરું થયું નહીં। રેલિંગો મારી છે, જે પહેલાં